તોડ કરવાનો છે, બરાબર છે, અને એની સજા કરવાની છે. સરપંચ તમારી રજા હોય તો હું બોલું. હવે જો આ 300 રૂપિયાનું પેટ્રોલ હોય ને ભરાયું હોય એટલે ભૂલ તો કરી જ છે. એટલે હરીભાઈ, હા હવે હું તમને ઓર્ડર કરું છું કે આર્યુ એક્ટિવા લઈને તમે જો, અને જેટલી ઘડા પેટ્રોલ ના પટે એટલી ઘડા ચલાય પેટ્રોલ પટી જાય એટલે તમે છે ને એને દોરી અને ગોમમાં લાવો અને ગોમ વચ્ચે એને ઊભું રાખો એટલે ગમે એને ઇમરજન્સી હોય ને તો કોમ આવે. હા ચાવી ચાવી અમને પડી એટલે બધું કહેવાનું ના હોય ભૂપતજી, ચાવી લેતા હો. લાવ સર. અને એક બીજી સજા મારે કરવી છે ભૂપતજીને, કે ભૂપતજીના ઘેર કોઈ બી મહેમાન આવે, ભૂપતજીના ઘેર કોઈ બી મહેમાન બાઇક લઈને આવે કે એક્ટિવા લઈને આવે, ભૂપતજી એને 300 રૂપિયાનું પેટ્રોલ ભરાઈ જાય છે. વ્યવહાર કે છે વ્યવહાર કે છે સાચું. અને દંડે થવો તો હોય ને. હા, તમારા ઘેર કોઈ બી મહેમાન આવે, હા બાઇક લઈને આવે કે એક્ટિવા લઈને આવે, તમારે એને 300 રૂપિયાનું પેટ્રોલ ભરાઈ આલવાનું. વાહ વ્યવહાર. આ નેરો કકરી દેતા લઈ ગયો ઘરમાં આવીને. અને હવે હું કહું છું લ્યા કે ભૂપતજી તમારું ઘર છે, ઈકણ હું પાયા મોલ્યા કોકનું ડટણ પાડું છું. શાનું ડટાણું? હે મનેકનું ડટણ પાડું છું લ્યા. ના હોય ઈ ના હોય. શું કેવું? કારણ કે ભુવાજી પાયા ખોદવામાં હું જતો અને વાયા તો વિધિ કેટલી કરી છે, હાડકા જેવું જ નીકળી નહીં. કશું નતું નીકળ્યું. હા, અને વિધિ મેં છે ને આખો હવન કેવરા હતો પાયા. गोलमाल है भाई सब गोलमाल है. મારે શું કરું એ મારે શું કરું? બોલો, તમે વળી ચાંદનો ધંધો ચાલુ કર્યો? ક્યાં ધંધો? આ ભંગારમાં કૂટર લાઈન તોડીને વેચવાનો. અરે બાસ્કુજી, ભંગારનો ધંધો ચાલુ નહીં કર્યો. તાણે આ કુટર હમું થાય છે. હમ ઓવે નવું બનાવવાનું છે અને પેટી પેક. તો આ તો પછી ગેરેજમાં લઈ જાવ તું કે અલ્યા બેનજી હમું કરી છે એલા. ફોરમેન છે. ઓવે હવે હરીજી, હા. અરે ફોરમેન નહીં તો આ તો કપૂરજીની હોટલે બેઠા બેઠા કૂટર ને બાઈક ને બધું જૂનું વસ્તુ જે આવે ને બધું તોડતા હોય છે. બાસ્કુજી મસ્કરી ના કરો. અરે મશ્કરી નહીં કરતો, હું કેટલી વખત વાયન જોયેલા હશે કણ. તોડફોડ નું જ કામ કરે છે, રિક્ષા બધું તોડ નાખી. અરે બાસ્કુજી ઓય તો પેલા બલ્લુ લઈને આવ્યો છે. બલ્લુ? ઓવે કે આજા એક નંબર કારીગર છે. હા એટલે કારીગર તો છે અને કારીગર હતા એટલે હવે નહીં. એટલે અરે એક દાડો સાયકલ લઈને જતા હતા ને હા. તે વાયન કોક જાદન વાળા ટક્કર મારી હતી તો થોડું મગજમાં વાગ્યું હતું ને, તાનું વાયન મગજ થોડું જતું રહ્યું છે. ઓ તારી આ ડોહો મારે વર્ષે એક્સિડન્ટ માં કટકો પાડીને આવ્યો છે મગજ નો, અને વાયકણ મને હોનાનો કટકો આલવા આવશે. હવે મારે શું કરવું આનું? ડાબડી મુઢા હાલવો આપણે. હાલ અજક લ્યા મારા વાત પાડી હતી. એ બંધા લ્યા બંધા. હવે હરીભાઈ મારે તમને એક વાત પૂછવી છે. પૂછો. કે તમને કોઈ પોપટ કે તમને કેવી રીત છે? જબ્બર રીત સળે. એવું? કુંડા કા રીતો સળદ કે મારા કાકાએ મારું અસલ રૂપાળું નામ રાખ્યું છે હરીભા, અને હરીભા કોક ના કે પોપટ કે તો રીતો સળદ ના સળે. સરસ વાત સાચી છે. તો તાણ અને કદાચ છે ને પોપટ ના કે અને ફટાકડી ગયા તો એ રીત સળે. તો એવું એમ ઓવે કેવી ચડે? જબ્બર. બરાબર. એ બધું જાણીને તમે શું કરશો? તમારે શું કામ છે કહેજો. કશું કામ તો નહીં, તો તાણ પણ આ તો ખાલી તમને પૂછવા આવ્યો હતો એમ. મારા ઓછાભાઈ પૈસા ઉડાડવાના અને થઈ જશે. એક બાજુ પેલો હોકા મૂટો મારા તરબૂચની ડગડી ખાઈ ગયો લેટવો. વય આવો, બધા વય આવો. હાલ હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી હમણાં. ના
તરબૂચનું તરબૂચ અને તરબૂચની ડગડી કોણ ખાઈ ગયું ઈ કો મને. એ હરી આ હું તમારા ઓલે વસ્તુ લેવા બજાર જો એ મારો ગુનો એમ ને? ભૂપતજી ગુનાની વાત નહીં કરતો હું, તરબૂચની ડગડી ખાઈ કોણ ગયું ઈ કો મને. હવે તો ખેગારજી ખાઈ ગયા છે. એ ભૂપતજી મેં નહીં કહેતું બાગુજી ખાઈ ગયા. એ ખેગાર શાંતિ રાખો કે મને થોડું નિદાન તો કાઢવા દો. હરીબા હા ઓમાં તમને કના દોત લાગે છે? ખેગારજી ના દોત છે કમ્પ્લીટ જો. હું કોઈ ડોક્ટર નહીં તે મને ખબર પડે. જાઓ દવાખાના જો આ નિકંજન લેબોરેટરી કરાવો કે કના દોત છે. ના મારું નામ લખ્યું ઉપર ખેગારજી.